હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? ગુડ મોર્નિંગ બધાને, જય માતાજી. તો નવા બ્લોગમાં અમારું બધાનું સ્વાગત છે. તો ગાઈસ, કાલે અમે ગયા હતા પૈસા ભરવા માટે કોમ્પ્યુટરના ચમકો. ત્યારે બ્લોગ નહોતો બનાવ્યો તો ચાર્જિંગ ફટી દીધું. એ થોડું ચાર્જિંગ કરીને પછી એથી હેડે તમે. તો ગાઈસ, 2-3 દિવસના અંદર આપણું મારી ડ્રીમ પીસી નવું આવશે, એકદમ ન્યૂ. એ કેટલાનું છે તમને બતાવી દઈએ, અને કયું પીસી છે એ હું તમને જીધા લેવા જઈશ સીધા બતાવી દઈશ. મને કેમ ના તો ગાઈસ, અત્યારે તો ભાઈ યાર વાહન ધોઈ વહેલા વહેલા, અને પપ્પી તો આવી છે રમવા. બોલ, પેપ્સી ખાવી? પેપ્સી વાહ. તો ચલો ગાઈસ, ઓય મને ગદાય પેપ્સી પૂરે ઓય. તો ગાઈસ જો અત્યારે વિરમને તો ફીફા છે, બીજું કોઈ આવડતું નહીં. ગુડ મોર્નિંગ વિરમ. ગુડ મોર્નિંગ રસિકા. તો અત્યારે ગાઈસ બે ફોન પે દીને રસિકા વહેલા કોમ વાત નહીં કોઈ. એ વાહન ધોવા દીધા તું દુખી દે પણ. તો ગાઈસ, અત્યારે ખાવાનું શું બનાવવું છે? કઢી. તો ગાઈસ, અત્યારે કઢી બનાવું, અને હું બનાવું છું લીંબુ સોડા પીવા માટે. અને કાલે કોણ લાવ્યું હતું? મમ્મીને લાવ્યા હતા ચણા. એટલે ડુંગળીની બનાવવાની એવું. તો ગાઈસ, અસ્મિકા અત્યારે દહીંનું કરવા મૂકી દીધું ને શકા બાજરીનું ઘઉંનું. તો ગાઈસ, બાજરીનું દહીંનું મૂક્યું, અને ઘઉં ચોખ્ખા કંઈ મૂકે દર્શી એવા. એડિટિંગ પટાવી દીધું, ને આપણે રહેવા જઈશું ઘરમાં. લીંબુ સોડા બનાવી દીધી. ચાલો ગાઈસ, એક બાટલો ભરીને આ શક્તિ માટે, જેને પીવું પીવા. તો ગાઈસ જો એ તો દહીંનું ચાલે, અને જમના બધો સર લોટ. તો બાજરીનું ઉઠાણા તો બનાવવા જમના તો દડા હે ને તા ઘઉંના કરવાના ઘઉંના. તો ગાઈસ, અહીંયા તો કઢી મૂકી, કઢી થાય છે, અને અહીંયા રોટલી બનાવશે હવે. ગાઈસ, ખાવાનું થઈ ગયું છે, અને મેં સીધો કાઢ્યો, અને કઢી અને પંકાળેલો રોટલી. તો ચલો ગાઈસ, આપણે ખાઈ લઈએ. તો ગાઈસ, અહીંયા ચણિયા ચોળીની વાત ચાલુ છે. રશ્મિકા ભાડેથી બીજા ભાઈજીને રેવી કહેજે ને રશ્મિકા. તો ગાઈસ, જમના બેમફળી પહેરવાની લગન છે, એટલે રશ્મિકા આપવા ફ્રી મળી રશ્મિકા. ખાધું રશ્મિકા? આ તો ઉપવાસ ને તારો મંગળવાર, તો હું મંગળવાર કરી દે એમનું. તે ખાવાનું નથી કશું. એવું ખાવાનું તો લાવીએ કોક બનાવવાનું. શું બનાવ્યું એવું? અત્યારે જમના ખાવા બેઠી છે, અને વિરમ પણ ખાવા બેઠો. શું ખાય છે? સાબુદાણા. અરે રશ્મિકાનો ઉપવાસ તું લેવા ખાય છે? તારે મંગળવાર ભાઈ વાસમી લેવા જાય ચમ જા કે યાર. તો ખાઈ જઈને એનું કામ કરતો જોર આવે, ગલ્લે જતો જોર આવે. જા કે યાર. તો ગાઈસ, અત્યારે પૂજાના મૂડ નહીં, ચમ નહીં એ ઉલટી થાય એટલે. તો ગાઈસ, કાલ તારે શીખાડી છે ને શીખા ખાલી ફોન માટે ચેવું કરે. તો ગાઈસ, જમને તો આવી હોસ્પિટલ. આઈસ્ક્રીમ મંગાવે ને શીખા? અરે ઉપવાસ હતા, આઈસ્ક્રીમ ના ખવાય. ખવાય ને એ કઈ કહેવાય? કઈ ખવાય ગયા? મેંગો મંગાવો, મેંગો 5 સ્ટાર ચોકલેટ મંગાવે. તો ગાય, તમે જોજો ઘંટીની હાલત કેવી કરી છે. જો અમારી પાસે 2 ઘંટી, 1 ઘંટી તો ઉપર મૂકી એ જે મારા લગ્નમાં આવી હતી એરી ઘંટી હારી. તો ઘંટીની હાલત જો ગાય કેવી કરી દીધી. તમે જોવો અહીંયા તો હું કળું બોલવા આવ્યો છું, બોલાવા એના જવું દુકાન જવાનું આઈસ્ક્રીમ લેવા લ્યા જાય. એક તું લઈ લેજે એમાંથી ગાઈશ. તો ગાય ચલો, અહીંયા તો જોબ કે એટલે બધા પડે. જો કોઈ ખાતું નહીં ગાઈશ જોવું. અને ગાઈશ, અત્યારે રશ્મિકા ઘંટી સાફ કરવા કરતી થઈ ગઈ. ઘંટી સાફ કરવા શીખા લોટ બાજીને કહું ને બાજી દઈ દીધી. તો ગાઈશ, હું આઈસ્ક્રીમ મંગાવું પૈસા આપી. તો ગાઈશ, મમ્મીને બજારમાં જઈ છે, અને હું અભી હાલ જ ઉઠ્યો એટલે બ્લોગ નહોતો બનાવ્યો. પૂજા બીજાના બજારમાં જઈ. કાલે આપણો બર્થડે એટલે પૂજા જઈ છે કોઈક લેવા. હા ના ઓન પી અત્યારે રશ્મિકા બનાવવા રોટલી, અને કેમ કે મમ્મીને પૂજાના બજારમાં જાય, અને વિરમ તો ખાવા બી છે. શીરો ખાયા ખાવાનો શીરો તારે ખાવાય ગઈ.
તો ગાઈસ જો અત્યારે રશ્મિકા રોટલી બનાવે રશ્મિકા તો એકલું કોકલું કામ કરવું પડશે ને એવું તો રશ્મિકા કોઈની આશા રાખતી નહીં રશ્મિકા પ્રદીપ દેવાને એકલો હોય ને અમે એકલું કરવાનું એકલું જ કરવાનું શીખેલું સારું કોમ આવે આવતા રહેવાનું બનાવું છે તો ગાઈસ આવતા રવિવારે અત્યારે સોચી મૂકી દીધું કેરીનો રસ કારણ કે છેલ્લી સિઝન આવું કહેવાય રસ છેલ્લી સિઝન કેરીનો રસ પી લેવાનો આ બે કેરી પડી પણ ગાઈસ બગડેલી કેરી છે ગાઈસ ખાવાનું થઈ ગયું છે હવે ખાઈ લઈએ આપણે બધા ફેમિલી સાથે